દોસ્તો તમે બફવાળા તો ગાધા હશે, પરંતુ બફવાળા કઈ રીતે બને છે તે તમને નહીં ખબર હોય તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બફવાળા કઈ રીતે બનાવવામાં આવે છે। આ ફરાળી બફવાળા છે જે તમે ઉપવાસમાં ખાઈ શકો છો। દોસ્તો નવરાત્રિ હોય કે પછી કોઈ પણ ઉપવાસ કર્યો હોય તેવી અવસ્થામાં આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે ફરાળ ખાવામાં આવે છે। ફરાળની અંદર એક ટાણું કરવાનું હોય છે, પરંતુ દોસ્તો તમને ભૂખ લાગે છે ત્યારે તમારે કંઈ પણ ખાવું પડે છે। તેવી અવસ્થામાં તમે કેવડો અને બધું અલગ અલગ જાતનું ખાઓ છો, પરંતુ આજે એવી વાનગીની વાત કરીશું કે જેને ખાવાથી તમારું પેટ પણ ભરાઈ જશે અને તમને રાહતમાં મળશે। આજે આપણે ફરાળી બફવાળા કઈ રીતે બનાવે છે તેની વાત કરીશું। તેની અંદર આપણે વાત કરીશું કે બફવાળા કઈ રીતે બનાવવામાં આવે છે તથા બફવાળાની આખી પ્રોસેસ કઈ રીતે થાય છે તેના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું। તો આજના વિડીયોમાં આપણે જોડાઈ ગયા છે મારા ભાભી અને મારી મમ્મી। તો કઈ રીતે બને છે તે ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ। હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ સાસુ વહુની રંગત। તો ફરાળી બફવાળો બનાવવા માટે 250 ગ્રામ ચીંગોળાનો લોટ લેવું છું, પછી અને 25 ગ્રામ મરચા, 100 ગ્રામ કોથમીર લઈશું, 100 ગ્રામ કોથમીર, 50 ગ્રામ મરચા, 500 ગ્રામ બટાકા અને વરિયાળી। આપણે ફરાળી બફાળા બનાવવા માટે આજે રસોઈમાં પેલા આપણે બટેકા બાફી દેશું કુકરમાં। એને 5 મિનિટ સુધી આપણે બફાવા દઈશું। 5 મિનિટ સુધી એને બફાવા દેવાનું, બરોબર દોસ્તો। ચલો દોસ્તો, આપણે બટેકા બફાઈ ગયા છે, બરોબર। ફરાળી બફાળા બનાવવાના છે, એમાં 200 ગ્રામ આપણે સિંગોડાનો લોટ લેશું, પ્રમાણે મરચા લેશું। તીખું ખાવું હોય તો દોસ્તો તો આપણે બધા જ મરચા નાખી શકીએ, બરોબર। અને મીડિયમ સ્વાદ લેવો હોય તો એમાં 2 નંગ મરચા નાખવાના, બરોબર। 50 ગ્રામ કોથમીર નાખવાની, 25 ગ્રામ વરિયાળી નાખવાની અને 7 પ્રમાણે મીઠું નાખવાનું દોસ્તો। એમાં આપણે નાખીને ઢોળી દેવાનું। એમાં મેં 100 ગ્રામ કોથમીર પણ નાખી, 25 ગ્રામ વરિયાળી। તમને મીઠું કેટલું જોઈએ 7 પ્રમાણે મીઠું પણ। પેલો હંગાત બધો ભેગો માવો કરી દે। 25 ગ્રામ વરિયાળી પણ નાખવાની એ બધો માવો ભેગો કરી દે। કરો પણ શાંતિ તો રાખ। કઢાઈ મૂકી 250 ગ્રામ જેવું તેલ તપવા મૂકીશું। તેલ તપી જાય ત્યારે આપણે પછી બફવાળા બનાવવાની પ્રોસેસ ચાલુ કરીશું। બફવાળાનો લોટ તૈયાર થઈ ગયો છે, તેનો માવો બની ગયો છે। તેના નાના નાના ખુલ્લા કરીશું, આ રીતે ખુલ્લા કરીશું કે જેના કારણે આપણે ભજીયા ટાઈપ લાગે, કે ભજીયા ટાઈપ નાના નાના લાગે। ફરાળી બફાળા તૈયાર થઈ ગયા। ઘરમાં જઈને એને ટેસ્ટ કરશો કેવો હોય। તો દોસ્તો બફવાળા રેડી થઈ ગયા છે, દેખાવામાં મસ્ત લાગે છે, અને ટેસ્ટ કરીને પણ જોઈશું કે ટેસ્ટની અંદર કેવા છે। હવે મારી મમ્મી ટેસ્ટ કરશે કે વહુએ બનાવેલા બફવાળા કેવા લાગે છે। તો મમ્મી ટેસ્ટ કર। બફવાળાનો બહુ ટેસ્ટ આવે। દોસ્તો ખાવામાં બફવાળા બહુ સારા લાગે છે, તેનો ટેસ્ટી છે। તો દોસ્તો આજે મારી મમ્મી અને મારી ભાભીએ બનાવ્યા બફવાળા। મસ્ત ટેસ્ટ આવે। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે બફવાળા કઈ રીતે બનાવવામાં આવે છે, અને બફવાળાનો ટેસ્ટ પણ કર્યો કે બફવાળા કેવા છે। દોસ્તો તમને વિડીયો જો તમને બફવાળા બનાવતા ના આવડતા હોય તો મારો વિડીયો જોઈને તમે બફવાળા બનાવી શકો છો। દોસ્તો આ વિડીયોમાં કીધા પ્રમાણે તમે ક્વોન્ટિટી એડ કરી શકો છો, અને તમારા ઘરમાં મેમ્બર વધારે હોય તો એનાથી તમે ડબલ ક્વોન્ટિટી લઈ શકો છો। તો દોસ્તો અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો। દોસ્તો અમારી ચેનલનું નામ છે સાસુ વહુની રંગત। જો દોસ્તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરો અને આગળ બને ત્યાં સુધી શેર કરો। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે બફવાળા કઈ રીતે બને છે તેના વિશે વાત કરી।